ચીન સાથે સતત વધતા તણાવ વચ્ચે આજે હિન્દ મહાસાગરમાં ભારત, અમેરિકા અને જાપાને યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે। ભારત છેલ્લા ઘણા સમયથી ચીન સામે આક્રમક વલણ અપનાવી રહ્યું છે, તેમાં આ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે। આ અભ્યાસને ઓપરેશન માલાબાર નામ દેવામાં આવ્યું છે। 3 દેશોના આ અભ્યાસથી ચીનમાં હડકંપ મચી ગયો છે। માલાબાર અભ્યાસ વિશ્વના ઇતિહાસનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ છે। ભારત, અમેરિકા અને જાપાનના જંગી મોટા અને લડાકુ વિમાનો સાથે ચેન્નઈના દરિયા કિનારા નજીક થતા આ યુદ્ધાભ્યાસ દુશ્મનો માટે સૌથી મોટો પડકાર છે। આ અભ્યાસ દરમિયાન લગભગ 20 જંગી જહાજ અને ડઝન ફાઇટર જેટ્સ જ્યારે યુદ્ધાભ્યાસ કરશે તો તેની ગૂંજ ચીનના બેઇજિંગ સુધી સંભળાશે। ભારત, અમેરિકા અને જાપાન વચ્ચે હિન્દ મહાસાગરમાં થનાર આ યુદ્ધાભ્યાસ આમ તો દર વર્ષે થાય છે, પરંતુ આ વખતે યુદ્ધાભ્યાસના ભણકારા ચીનમાં ખળભળાટ મચાવી રહ્યું છે। હિન્દ મહાસાગરમાં ચીનની વધતી દાદાગીરી અને પાડોશી દેશો સાથે જમીની અને સમુદ્રી સીમાને લઈને સતત વધતા ચીનના વિવાદો વચ્ચે 3 દેશોની નૌસેનાનો આ જંગી યુદ્ધાભ્યાસ ચીનને એ સંદેશો આપશે કે હિન્દ મહાસાગર કોઈના બાપાની જાગીર નથી।